નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના મેથ્સ વિશેનું ચેપ્ટર 8મું દશાંશ સંખ્યાઓના પ્રેક્ટિસના સ્વાધ્યાય 8.3 શીખવાના છીએ. ચેપ્ટરનો છે આ 5મો પાઠ. અગાઉ આપણે 1 થી 4 પાઠમાં સ્વાધ્યાય 8.1, 8.2 શીખી ગયા. ચેનલ પર નવા વ્યક્તિ ચેનલ સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક શેર કરજો. પ્રશ્ન પહેલો છે દશાંશ સંખ્યામાં રૂપિયામાં દર્શાવો. હવે આ પૈસામાં છે એને આપણે રૂપિયામાં, દશાંશ એટલે કે પોઈન્ટવાળા સ્વરૂપમાં દર્શાવવાનું થાય છે. તો આપણે પહેલાં એ ખબર હોવી જોઈએ કે 1 રૂપિયો એટલે કેટલા પૈસા. તો આપણે પહેલાં ખબર હોવી જોઈએ કે 1 રૂપિયો બરાબર થાય છે 100 પૈસા. કેટલા? 100 પૈસા. હવે આપણે જો એને રૂપિયામાં રૂપાંતર કરવું હોય તો જેટલા પૈસા આપ્યા હોય એના છેદમાં 100 મૂકવા પડે. તો 7 છેદમાં 100 એટલે 7 કર્યો અને 100 પર પોઈન્ટ, એકમ, દશક અને 100 પર પોઈન્ટ એટલે 0.07 આપણે જવાબ મળશે. આ શું મળ્યું? રૂપિયા. બરાબર? કેવા? દશાંશ સંખ્યામાં પોઈન્ટવાળા સ્વરૂપ. એ જ રીતના બીજો દાખલો 35 પૈસા છે તો 35 છેદમાં 100 એટલે પહેલાં 35 લખી લેવાનું. એકમ, દશક અને 100 પર પોઈન્ટ 0.35 રૂપિયા આપણે જવાબ મળશે. ત્યારબાદ ત્રીજું છે 85 પૈસા તો 85 છેદમાં 100 છે. તો 85 પહેલાં લખવું આપણે. એકમ, દશક અને 100 પર પોઈન્ટ એટલે 0.85 રૂપિયા. એ જ રીતના ચોથું છે 95 પૈસા તો 95 છેદમાં 100. 95 લખી લીધા આપણે જે આન્સર થાય. એકમ, દશક અને 100 પર પોઈન્ટ 0.95 રૂપિયા. ત્યારબાદ 5મો દાખલો છે 3 રૂપિયા 8 પૈસા. 3 રૂપિયા છે તો 3 તો આગળ લખી લેવાના. 8 છેદમાં કેટલા થશે? 100. એટલે 8 પહેલાં લખ્યા આપણે. એકમ, દશક અને 100 પર પોઈન્ટ છે તો એકમ, દશક અને પછી 100 એટલે વચમાં શું મૂકવું પડ્યું? શૂન્ય. અને આ તો પૂર્ણાંક સંખ્યા છે એટલે 3.08 રૂપિયા અમને જવાબ મળશે. એ જ રીતના 13 રૂપિયા 12 પૈસા છે તો 13 આખા. બરાબર? અને 12 છેદમાં 100. 12 પહેલાં લખી લીધા. એકમ, દશક અને 100 પર પોઈન્ટ આગળ લખ્યા 13. 13.12 રૂપિયા. એ જ રીતના 7મું છે 33 રૂપિયા 25 પૈસા. 33 આખા. 25 છેદમાં થશે 100. એટલે 25 પહેલાં લખી લીધા. 100 પર પોઈન્ટ, એકમ, દશક અને 100 પર પોઈન્ટ. 33 પૂર્ણાંક છે એટલે પોઈન્ટની આગળ થશે એટલે 33.25 રૂપિયા આપને જવાબ મળશે. ત્યારબાદ પ્રશ્ન નંબર બીજો દશાંશ સંખ્યામાં મીટરમાં દર્શાવવું. હવે આપણે પહેલાં ખબર હોવી જોઈએ કે 1 મીટરના સેમી કેટલા થાય. તો 1 મીટરના સેમી થાય 100 સેમી થાય. હવે આપણી પાસે સેમી છે એને મીટરમાં ફેરવવા છે તો 100 શું જશે? છેદમાં. તો આ 4 છેદમાં 100 ગયા છેદમાં. બરાબર? મીટરમાં ફેરવા માટે શું કરવું પડે? 100 સેમી છે એ છેદમાં મૂકીએ એટલે મીટરમાં કન્વર્ટ થાય, રૂપાંતર થાય. 4 પહેલાં લખ્યું. 100 પર પોઈન્ટ, એકમ, દશક અને 100 એટલે 0.04 શું છે? મીટર. આમાં શું થયું? મીટર. કારણ કે 1 મીટરના 100 સેમી, જેમ 1 રૂપિયાના 100 પૈસા થાય એમ 1 મીટરના 100 સેમી થાય એટલે છેદમાં આવ્યા 100. બીજો દાખલો 45 છેદમાં 45 સેમી એટલે 45 છેદમાં થશે 100. તો પહેલાં આપણે 45 લખી લેવાના. એકમ, દશક અને 100 પર પોઈન્ટ 0.45 મીટર. ત્રીજું છે 65 સેમી તો 65 છેદમાં આવ્યા 100. 65 લખાઈ ગયા. એકમ, દશક અને 100 પર પોઈન્ટ 0 આ મીટર. ચોથું છે 97 સેમી તો 97 છેદમાં 100 કરવાના.
97 લખાઈ ગયા. એકમ, દશક અને 100 ઉપર પોઈન્ટ 0.97 મીટર. ત્યારબાદ 5મો દાખલો છે 6 મીટર 8 સેમી. 6 મીટર 8 સેમી. તો 6 તો હશે મીટર જ છે, 6 તો આખા 8ના છેદમાં 100 થશે. એટલે 8 લખ્યા, પછી એકમ, પછી દશક અને 100 ઉપર પોઈન્ટ, અને પોઈન્ટની આગળ પૂર્ણાંક સંખ્યા લે 6 આગળ આવશે નહીં, એટલે 6.08 મીટર. 6.08 મીટર આપણે જવાબ મળશે. ત્યારબાદ છઠ્ઠો છે 27 મીટર 35 સેમી. તો 27 મીટર જ છે, તો 35ના છેદમાં થશે 100. પહેલાં 35 લખી લીધા, 100 પર પોઈન્ટ આવશે, એકમ, દશક અને 100 ઉપર પોઈન્ટ, 27 પોઈન્ટની આગળ, એટલે 27.35 મીટર. ત્યારબાદ 7મો દાખલો 582 મીટર 4 સેમી. તો 582 એ પૂર્ણાંક થઈ ગયા, આ 4ના છેદમાં આવશે 100. 4 લખી, એકમ, પછી દશક અને 100 ઉપર પોઈન્ટ, અને આગળની પૂર્ણાંક સંખ્યા છે 582 લખવાના. આ થઈ ગયા મીટર, 582.04 મીટર. 8મો દાખલો 123 મીટર 54 સેમી. 123 54ના છેદમાં આવશે 100. એટલે 54 પહેલાં લખી લીધા, એકમ, દશક અને 100 પર પોઈન્ટ, અને 123.54 મીટર. ત્યારબાદ પ્રશ્ન ત્રીજો દશાંશ સંખ્યામાં કિલોગ્રામમાં દર્શાવો. હવે ગ્રામ આપ્યું છે અને કિલોગ્રામમાં ફેરવવું છે, એટલે આપણે ખબર હોવી જોઈએ કે 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ, તો કે 1000 ગ્રામ. 1 કિગ્રાના ગ્રામ કેટલા થયા, 1000 ગ્રામ. એટલે જે ગ્રામ છે એના છેદમાં આપણે કેટલા મૂકવા પડશે, 1000, એટલે એ કિલોગ્રામમાં રૂપાંતર થશે દશાંશ સંખ્યામાં. એટલે 7ના છેદમાં થશે 1000. 7 લખી લીધા, 1000 ઉપર પોઈન્ટ છે, એકમ, દશક, 100 ને 1000, એટલે 0.007 કિગ્રા. કિલોગ્રામનું ટૂંકું શું થાય સ્વરૂપ, કિગ્રા, બરાબર. બીજો છે 17 ગ્રામ. તો 17ના છેદમાં પણ શું થશે, 1000. 17 લખી લીધા આપણે, એકમ, દશક, 100 ને 1000 ઉપર પોઈન્ટ, એટલે 0.017 કિગ્રા. ત્યારબાદ ત્રીજું 24 ગ્રામ. તો 24ના છેદમાં 1000. 24 પહેલાં લખી લેવાના, એકમ, દશક, 100 ને 1000, 0.024 કિગ્રા. ત્યારબાદ ચોથું છે 162 ગ્રામ. તો 162ના છેદમાં આવશે 1000. એટલે 162 પહેલાં લખી લીધા, એકમ, દશક, 100 અને 1000 ઉપર પોઈન્ટ, 0.162 કિગ્રા. પાંચમું છે 10 કિગ્રા 25 ગ્રામ. 10 કિગ્રા 25 ગ્રામ, 25ના છેદમાં થશે 1000. 25 થઈ ગયા, એકમ, દશક, 100 ને 1000 ઉપર પોઈન્ટ, અને આગળના તો પૂર્ણાંક છે 10 છે એ કિગ્રા જ છે, 10 પોઈન્ટની આગળ આવશે 10.025 કિગ્રા. ત્યારબાદ છઠ્ઠો દાખલો 613 કિગ્રા 9 ગ્રામ છે, એટલે 613 તો પૂર્ણાંક થઈ ગયા. હવે 9ના છેદમાં થશે 1000, એટલે 9, એકમ, પછી દશક, 100 ને 1000 ઉપર પોઈન્ટ, અને 613 પોઈન્ટની આગળ, એટલે 613.009 કિગ્રા. 7મો દાખલો 8 કિગ્રા 726 ગ્રામ. હવે 8 તો પૂર્ણાંક છે, કિગ્રામાં જ છે. હવે 726ના છેદમાં જશે 1000, એટલે 726 પહેલાં લખી લીધા, એકમ, દશક, 100 ને 1000 ઉપર પોઈન્ટ,
8.726 કિગ્રા. 8મું 47 કિગ્રા 12 ગ્રામ. 47 આખા 12/1000. 12 લખાઈ ગયા. એકમ, દશક અને 100 1000 ઉપર પોઈન્ટ છે. 47.012 આ શું મળશે? કિગ્રા. તો આ હતા આપણે સ્વાધ્યાય 8.3ના પ્રશ્ન 1, 2, 3નું સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.